આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેન સાથેની તેમની બેઠક ભારત અને અમેરિકાની વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે. આમ આદમી પાર્ટીના નેતા સુશ્રી આતિશીએ આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં છત્તીસગઢના બસ્તર ક્ષેત્રમાં માઓવાદી હિંસાનો ભોગ બનેલા લોકો સાથે મુલાકાત કરી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે ગુજરાતના સિલવાસામાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરહદો પર શાંતિ છે અને જમ્મુ સરહદ પર લાંબા સમયથી યુદ્ધ વિરામનું ઉલ્લંઘન થયું નથી. અને ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ GEMએ તેના પ્લેટફોર્મ પર વિક્રેતાઓ અને સેવા પ્રદાતાઓ માટે લેણદેણ શુલ્કમાં ઘટાડો કર્યો છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેન સાથેની તેમની બેઠક ભારત અને અમેરિકાની વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે. શ્રી મોદી અમેરિકાની 3 દિવસની મુલાકાતે છે. આજે રાત્રે ડેલાવેરના વિલ્મિંગ્ટન ખાતે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે. આજે 6ઠ્ઠી વાર્ષિક ક્વાડ નેતાઓની પરિષદમાં તેઓ હાજરી આપશે. અમેરિકા, જાપાન, ભારત અને ઓસ્ટ્રેલિયા ક્વાડ જૂથના સભ્યો જળવાયુ પરિવર્તન સહિત નિર્ણાયક ઉભરતી તકનીકોના મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે. પ્રધાનમંત્રી તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ એન્થોની અલ્બેનીઝ અને જાપાની સમકક્ષ ફ્યુમિયો કિશિદા સાથે પણ દ્વિપક્ષી બેઠકો કરવાના છે. તેમના પ્રસ્થાન નિવેદનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ક્વાડ જૂથ હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે કામ કરવા માટે સમાન વિચાર ધરાવતા દેશોના મુખ્ય જૂથ તરીકે ઉભરીને આવ્યું છે. તેમણે કહ્યું કે તેઓ ક્વાડ પરિષદ માટે તેમના સાથીદારોને મળવા આતુર છે. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી ન્યૂયોર્ક જશે, જ્યાં તેઓ ભારતીય સમુદાયના લોકો સાથે વાર્તાલાપ કરશે અને અમેરિકા સ્થિત અગ્રણી કંપનીઓના ટોચના અધિકારીઓને મળશે. તેમની મુલાકાતના અંતિમ દિવસે શ્રી મોદી ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સમિટ ઓફ ધ ફ્યુચરને સંબોધિત કરશે. સમિટની વિષય વસ્તુ વધુ સારી આવતીકાલ માટે બહુપક્ષીય ઉકેલો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ વૈશ્વિક સમુદાય માટે માનવતાની સુધારણા માટે આગળનો માર્ગ નક્કી કરવાની તક છે. આમ આદમી પાર્ટીના નેતા સુશ્રી આતિશીએ આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર VK સક્સેનાએ રાજનિવાસ ખાતે એક સમારોહમાં આતિશી અને તેમના મંત્રીમંડળને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આપ નેતા ગોપાલ રાય, કૈલાશ ગહલોત, સૌરભ ભારદ્વાજ, ઇમરાન હુસૈન અને મુકેશ અહલાવતે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. આતિશી કાલકાજી વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. ભાજપના સુષ્મા સ્વરાજ અને કોંગ્રેસમાંથી શીલા દીક્ષિત બાદ તેઓ દિલ્હીના 3જા મહિલા મુખ્યમંત્રી બન્યા છે. ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયાની શરૂઆતમાં અરવિંદ કેજરીવાલે તેમના મંત્રીમંડળ સાથે તેમનું રાજીનામું લેફ્ટનન્ટ ગવર્નરને સુપ્રત કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં છત્તીસગઢના બસ્તર ક્ષેત્રમાં માઓવાદી હિંસાનો ભોગ બનેલા લોકો સાથે મુલાકાત કરી. તેમણે કહ્યું કે કોઈપણ લક્ષ્ય હાંસલ કરવા માટે હિંસાનો માર્ગ અપનાવવો યોગ્ય નથી. કોઈપણ સમાજમાં હિંસા સારી નથી. રાષ્ટ્રપતિએ ડાબેરી આતંકવાદીઓને હિંસા છોડી દેવા વિનંતી કરી. તેમણે કહ્યું કે સરકાર તેમની સમસ્યાઓના ઉકેલ માટે શક્ય તમામ પ્રયાસો કરશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે ગુજરાતના સિલવાસામાં નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ધન્વંતરીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી. તેમણે સંસ્થાના વિવિધ વિભાગોની મુલાકાત કરી અને અહીં ઉપસ્થિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ સાધ્યો હતો. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ઉપરાષ્ટ્રપતિ અને તેમના પત્નીએ વૃક્ષારોપણ પણ કર્યું હતું. આવતીકાલે તેઓ દીવમાં પ્રધાનમંત્રી આવાસ શહેરી અંતર્ગત નવા મકાનોનું લોકાર્પણ કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરી શકો છો.
જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે પ્રચાર વેગીલો થયો છે. આ તબક્કામાં 6 જિલ્લાઓની 26 બેઠકો પર આ મહિનાની 25મી તારીખે મતદાન થશે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરહદો પર શાંતિ છે અને જમ્મુ સરહદ પર લાંબા સમયથી યુદ્ધ વિરામનું ઉલ્લંઘન થયું નથી. મેંધર અને અન્ય સરહદી જિલ્લાના લોકો શાંતિથી જીવી રહ્યા છે. આજે ચૂંટણી રેલીને સંબોધતા તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પાકિસ્તાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી ડરે છે અને તેથી જ યુદ્ધ વિરામનું ઉલ્લંઘન થયું નથી. ઓલ ઇન્ડિયા રેડિયોના જમ્મુ સંવાદદાતાએ અહેવાલ આપ્યો કે શ્રી શાહ પૂંચ જિલ્લાના મેંધર જિલ્લામાં પાર્ટીના ઉમેદવાર મુર્તઝા ખાનના સમર્થનમાં રેલીને સંબોધી રહ્યા હતા. તેમણે કહ્યું કે આ જગ્યા 1990થી આતંકવાદ દ્વારા બરબાદ થઈ હતી. તેમણે કહ્યું કે નેશનલ કોન્ફરન્સ, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી અને કોંગ્રેસના શાસનમાં પહાડી, ગુર્જર અને બકરવાલ સમુદાયના લોકોને તેમના અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે જમ્મુમાં કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીને ધમકી આપવાનો વિરોધ કરશે. ઓલ ઇન્ડિયા રેડિયોના જમ્મુ સંવાદદાતાના અનુસાર શ્રી ખડગેએ ભારપૂર્વક જણાવ્યું કે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટી સામે ઝૂકશે નહીં. કોંગ્રેસ અધ્યક્ષે પત્રકાર પરિષદમાં કહ્યું કે શ્રી રાહુલ ગાંધીને સત્ય બોલવા બદલ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. 100 દિવસની પહેલના ભાગરૂપે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ GEM એ તેના પ્લેટફોર્મ પર વિક્રેતાઓ અને સેવા પ્રદાતાઓ માટે લેણદેણ શુલ્કમાં ઘટાડો કર્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું છે કે તેણે GEMમાં તેની લેણદેણ ફીમાં લગભગ 33% ઘટાડો કર્યો છે, જે વેચાણકર્તાઓને ફાયદો કરશે. તેમને વધુ સ્પર્ધાત્મક પણ બનાવશે. GEMએ તેના પોર્ટલ માટે નવી આવક નીતિની જાહેરાત કરી છે, જે આ વર્ષે 9મી ઓગસ્ટથી લાગુ થશે. આ પોલિસી અનુસાર 10 લાખ રૂપિયા સુધીના લેણદેણ પર શૂન્ય ચાર્જ લાગશે. અગાઉ આ મર્યાદા 5 લાખ રૂપિયાની હતી. મંત્રાલયે કહ્યું કે આ સાથે GEM પર લગભગ 97% વ્યવહારો શૂન્ય ચાર્જના દાયરામાં આવશે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ CBDT દ્વારા આવકવેરાના વિવાદોના કેસમાં પડતર અપીલોનું સમાધાન કરવા માટે ડાયરેક્ટ ટેક્સ ડિસ્પ્યુટ્સ સે વિશ્વાસ DTVSV યોજના 2024 શરૂ કરાશે. આ યોજના 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. ડાયરેક્ટ ટેક્સ વિવાદથી વિશ્વાસ યોજનાના કરદાતાઓએ આ વર્ષે 31 ડિસેમ્બર અથવા તે પહેલાં સોગંદનામું રજૂ કર્યું છે. તેઓએ કરની ઓછી રકમ ચૂકવવી પડશે. શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં 75%થી 80% મતદાન થયાના અહેવાલ છે. અલગ અલગ ઘટનાઓને બાદ કરતાં ચૂંટણી શાંતિપૂર્ણ રહી છે. આજે સાંજે મતગણતરી શરૂ થઈ છે અને પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી થઈ રહી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે પોસ્ટલ બેલેટની ગણતરી આજે રાત્રે જાહેર કરવામાં આવશે, જ્યારે અંતિમ પરિણામ આવતીકાલે આવશે. ચેન્નઈમાં ભારત સાથેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે રમતના અંતે બાંગ્લાદેશે 4 વિકેટે 158 રન બનાવી લીધા છે. આ પહેલાં આજે ભારતે બીજો દાવ 4 વિકેટે 287 રન પર જાહેર કર્યો અને બાંગ્લાદેશને જીતવા માટે 515 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. ભારત માટે શુભમન ગિલે 119 રનની શાનદાર સદી તો રિષભ પંતે 109 રનની શાનદાર સદી ફટકારી હતી. દર વર્ષે આજનો દિવસ વિશ્વ અલ્ઝાઇમર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેનો ઉદ્દેશ અલ્ઝાઇમર રોગ વિશે જાગૃતિ ફેલાવવાનો અને તેની સાથે સંકળાયેલા નકારાત્મક વિચારોને દૂર કરવાનો છે. આ વર્ષે વિષય વસ્તુ છે ઉન્માદ પર કાર્ય કરવાનો સમય, અલ્ઝાઇમર પર કાર્ય કરવાનો સમય. અલ્ઝાઇમર રોગમાં વ્યક્તિનું મગજ સંકોચાવા લાગે છે અને કોષોને નુકસાન થવાના કારણે યાદશક્તિ નબળી પડી જાય છે અને વિચાર અને વર્તન પણ પર અસર થાય છે. આ રોગના લક્ષણો ગંભીર નથી પણ સામાન્ય રીતે અવગણવામાં આવે છે. ભારતીય વાયુસેના 6 ઓક્ટોબરે તેની 92મી વર્ષગાંઠ નિમિત્તે તમિલનાડુમાં મરીના બીચ પર હવાઈ પ્રદર્શન કરશે. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેન સાથેની તેમની બેઠક ભારત અને અમેરિકાની વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે. આમ આદમી પાર્ટીના નેતા સુશ્રી આતિશીએ આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં છત્તીસગઢના બસ્તર ક્ષેત્રમાં માઓવાદી હિંસાનો ભોગ બનેલા લોકો સાથે મુલાકાત કરી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે ગુજરાતના સિલવાસામાં
વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.